મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જ હશો. તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અને આજે બ્લોગમાં મમ્મી જોડે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. શું કે કઈ નહીં. ચલો આપણે તમે બધા અમારા બોલવાથી મજામાં થઈ ગયા છો. ન હોય તો કોમેન્ટ કરી દેજો મજામાં. હા, કોમેન્ટ કરો યાર, કોમેન્ટ કરો. અમારી સ્માઈલ જોઈને આઈ હોપ કે તમારા ફેસ ઉપર પણ સ્માઈલ આવશે. તો કીપ સ્માઈલ. એવું જો મારી અંગ્રેજી તો જો આજે મસ્ત મહેંદી પલાળી છે, મીન્સ હાથમાં મૂકવા માટે હિના. તો આજે ભૂમિ મહેંદી નું વર્ક કરે છે. આઈ મીન મહેંદી આર્ટિસ્ટ છે. તો એક અમારો મહેંદી નો પાવડર હતો, તો એને ડેટ પૂરી થવા આવી. 1 ચમચી જેટલો પડ્યો હતો, તો ભૂમિને કીધું કે એટલી પલાળી દે, આપણે મૂકી દઈ મહેંદી. અને પાવડર કાલ રાતથી જ મારા મગજમાં હાલે કે હાલો હાથ ખાલી થયા, 2 હાથ ખાલી મહેંદી મૂકી નાખું. તો પલાળ્યો. મને એલર્જી હે મહેંદીની, કેટલા હથેળીમાં આખી હથેળીમાં મૂકી પાછળ કે ક્યાંય મુકાતી નથી. તો એ કઈ નહીં, ક્યારેક મૂકી દઉં, ક્યારેક ખંજવાળ આવે, ક્યારેક ના આવે. કેમ કે નેચરલ બનાવશું તો મોસ્ટ ઓફ ખંજવાળ નથી આવતી. બહારની જે મહેંદી યુઝ કરું એ કેમિકલ વાળી છે, ખબર હોતી હશે. તો રિએક્શન થાય છે, સોજા આવી જાય, આખી મહેંદી જે ડિઝાઇન હોય એ ફૂલાઈ જાય. એ ઘરે આ બનાવું તો સારી બને છે. કેવું શું યાર તમને હું કેવું નહીં ના બોલી જરા. શું કે ગલતેશ્વર એટલી મજા આવી, શું મજા આવી. મમ્મી એટલા ધૂમકા માર્યા. ધૂમકા મારે એવું નથી. ના બેઠા બેઠા ધૂમકા મારે, પણ પથ્થર બહુ પથ્થર બહુ વાગી ગયા. ખતરનાક. જ્યાં આમ ટચ કરી, ક્યાંક ટચ કરી પછી આમ જોવી, પછી ક્યાંક દુખે ને એટલે જોવી, હા અહીંયા પથ્થર વાગ્યો હોય, લોહી મરી ગયું હોય. મજા એટલે પણ જો કાળા કાળા થઈ ગયા. હા નહીં, કાળા થઈ ગયા. 2 સેટ પાછળ જતા. કોમેન્ટ કરજો, અમે કાળા લાગી ધોળા લાગી, કારણ કે ખબર નહીં કેમેરામાં કેવા આવતા હોય, પણ અમે રિયલ માં કાળા થઈ ગયા. મીન્સ બહુ વધારે નહીં, 2 શેડ, 2 શેડ પાછળ, 2 શેડ પાછળ. પણ મજા એટલી આવી, કઈ નહીં. સ્કિન છે, સ્કિન તો થોડાક દિવસમાં સારી થઈ જશે, પણ મજા લગભગ 5 કલાક જિંદગી ભરી મજા યાદ રહેશે. લગભગ 5 કલાક અમે ઘર ચડવાના આયા, સતત કન્ટિન્યુ નાના જ કર્યું. ખાવાનું એ નામ નહોતું લેતું, એટલી મજા કરી. બપોરે અમે લંચ એ નહોતું કર્યું, તો બપોરે 1 વાગ્યાના પહોંચ્યા હતા. 5, 5:30 બધાને માંડ પાણીમાંથી બહાર કાઢ્યા. કોઈ નીકળવા તૈયાર નહોતું પાણી. ત્યાં વહેતું પાણી હતું ને, એટલે શું કેવું, આમ એકદમ ક્લીન પાણી. ક્લીન તો ન કહેવાય, ક્લીન વહેતું પાણી ચોખ્ખું હોય. આમ ડોરું હતું, એકદમ વ્હાઈટ કેમ નહોતું? આમ ટ્રાન્સફર બધા નાતા હોય ને એટલે વ્હાઈટ નો હોય. બાકી જો કોઈ હોય નહીં ને પાણીને આમ ટચ કરવા, તો ચોખ્ખું હોય પાણી. પણ તોય તળાવ કરતા આ પાણી ઘણું ચોખ્ખું હતું. કચરો કેવું કઈ નહોતું, એમ ચોખ્ખું હતું. પણ આમ એવું એટલું બધું ચોખ્ખું ન કહેવાય. પબ્લિક હાલતી હોય એટલે પાણી સહેજ તો એવું લાગે, બાકી આમ નદીનું પાણી ચોખ્ખું હતું. ગંદકી નહોતી, ગંદકી હતી નહીં, પણ કરતા હતા બધા. મકાઈ ખાઈને પાણીમાં નાખી દે. થ્રો બધું ખીચું ખાધું હોય, ખીચું પાણી ખાવા આવે, પલળી જાય નાખી દો પાણીમાં સ્વાહા. તો એવું બધું હતું. તમે અમારા આગળના 2 પાર્ટ કરી એના પાર્ટ 1 અને પાર્ટ 2 જોયો જ હશે. આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે. જોજો, ના જોયો હોય તો તમે જોઈ લેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો પણ કરી દેજો, અને લાઈક કરવાનું ભૂલતા તમે મજા આવશે જોવાની. તો મળીએ થોડી વાર પછી. બાય. કઈ નહીં, સવારે ક્લિપ લીધી હતી, પછી કેવું થયું, બંધ કઈને હતું પછી સવારે ક્લિપ લીધી હતી બસ, પછી કેવું થયું, પછી કામમાં બીજી થઈ ગઈ, પછી યાદ જ ન આવ્યું. કેમ કે 1 દિવસ રજા રાખી ને વ્લોગ બનાવવાની, થોડો રેસ્ટ થાય, કેમ કે હજી આયા હતા જઈને.
તો એક દિવસ રેસ્ટ માટે કાઢ્યો પણ પછી આળસ આવવા માંડી આજે બ્લોગ ઉતારવા પછી રૂટીન ચાલુ થઈ જશે અને આ જો ઓય ઓય લે લે પણ આમ હરખું બોલ બોલ લે ઓય જો ओए किधर गया मम्मी तो बाप रे गर्मी बहुत खतरनाक है बहुत गर्मी है અને કાળા જોન કેટલા બધા કાળા થઈ ગયા મોઢા તો છો હવે કાળા થઈ ગયા કાળા મને જ અમને બધાને જ લાગી એમ કાળા કે રિયલ માં થઈ ગયા તમે કોમેન્ટ કરજો ને જો આ બહારનો વ્યૂ છે રાતે બહુ મસ્ત વ્યૂ હોય ત્યાંની મજા આવે અને પછી અહીંયા કોઈ પણ અહીંયાથી આવે જાય અહીંયા તમને દેખાય જાય અમારે ઘર કોઈ આવવાનું હોય ને તો અમે અહીંયા રાહ જોતા હોય બાલ્કનીમાં ઉભા રહી પછી રાહ જોઈ કઈ આવે દે કે નહીં કેટલે પૈસા આવે અહીંયાથી નીકળે ને એટલે ફટાફટ અમે ટ્રે તૈયાર કરી પાણીના ગ્લાસ ને શરબત આ છે અને નીચે જો બહુ ઉપર અહીંયાથી તો 8મો માળ એટલે ઉપર હા ના જો શું કરવા માંડ્યા અરે ખજાનો ફાઈલો આપડે બધું લાયા તે જોવી તો ખરા જોયું જ નથી હા જો પેલા તો આ મંદિર માટે અલગ અલગ ટોકરી લાયા હતા જે આપણે દરવાજામાં લગાવવાની છે તો હા ઘંટડી આપણે આ અહીંયા લગાવવાની છે આ જે જગ્યા ને અહીંયા સારી લાગશે એટલે ઈ લગાવશું લાલા લાવી દે બે બે લાલા ને લાવું ચાલ આપણે લાલા લઈ જઈ મસ્ત છે મસ્ત લાગે છે પ્યાર પ્યારે બે ને મેચિંગ કપડા પહેરાયા હશે તો જો લાલા માટે ગિફ્ટ પેલું ગિફ્ટ શું છે તુલસી ની માળા છે બે ગમતતા છે બે શર્માતા છે આ એકનું મોઢું નથી દેખાત તમારા કે જા કીટી બે હવે પહેરાઈ માટે જાય તુલસી ની માળા છે જરા મોટા નામ પહેરાઈ દઈ મોટાને થાય છે ને આ થઈ ગઈ કે ન થતી થઈ જઈશે થોડી કઈ પડશે એટલે બિચારા સ્ટ્રગલ કરે અરે યાર તુલસી ની માં મસ્ત લાગે છે એટલે ચમકી જીઓ પે અને આ નાના ને તો બંધ બહુ ખોલાય મોટી થાય છે કીધું તું ને નાની હતી નહીં તો કઈને હાલ છે આ ચેન કાઢું છે તો નાનું ક્યાં ક્યાં બીજું શું છે આ નાના લાલા માટે મસ્ત પછી પછી આ બુટ્ટી છે મોટા લાલા માટે ઓકે પછી આ હાથના કડા છે આ નાના લાલા માટે અને આ મોટા લાલા માટે મોટા થઈ રહી છે એટલા મને થાય આ થઈ રહેશે આરામ અને ઓહો આટલા બધા મુગટ અને આ નાના લાલા માટે મુગટ મસ્ત લો મસ્ત લો લાલુ મસ્ત થઈ ગયું ને આ નજરિયા છે હવે બેમાંથી મોટા માટે નાના ને તો નહીં બેમાંથી થાય. હવે જેને થાય એને પહેરાવા મોટા ને જ થાય કેમ કે જો નાના ના કેટલા ટિયાણી છે નાના જો ચડ્ડા પड्डा છે જેને થાય એને પહેરાવ ચલો પેલા તો કાનાને બુટ્ટી પહેરાવી થઈ ગયું. હું તો એમ જ પીસ ખાઉં પણ બીજું લાખાઉં ये भगवान ही तलाक मस्त આ કાઢવું પડશે કાપવું પડશે કાતર લાવ જો મારી માતા એ બનાવ્યું હજુ તું ના જાને શું કે શું બનાવ્યું પકડી લીધો ગીત ગાતા થઈ ગઈ સ્ટ્રગલ બચારા પાડતા નહીં બહુ ડબ્બો નીચે મીઠાઈ તૂટી ન જાય ડબ્બો નથી હા થઈ જાય પાટલી છે જો મારા કાનાને બુટ્ટી પહેરાવી દીધી લ અસત ચમકા લો એ લાલા મસ્ત લાગે છે લાલ ચૂમી દે તને હવે નજરિયા કયા ને પહેરાવું આને થઈ રહી એને નહીં થાય એને જો આને થઈ છે સ્ટ્રેચેબલ મોટી ખરશે ચલો
અરે 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 મોટો પડે છે ના જો માપ ના રહ્યા કહું ના માપ ના આવે જો મસ્ત થઈ રહ્યા ને એટલે ટેણી મીની ન થાતું નાનું બચ્ચું કોઈ ટેણી પડી જાય છે. પડી નું જાય ઈ જો કેટલું ઝીણું હોય તમે કહો આટલામાં આવી જાય આટલા હાથમાં આવી જાય મારા હાથ તો કેટલા નાના હે તો આમાં આવી જાય આમ કરીને હે પકડા ગયા ચોર આમાં આવી જાય ના મસ્ત લો નજર આ કપાઈ દઉં ખાલી. ક્યાં કઈ ફેસ્ટિવલ હોય તારે પહેરાવશું અત્યારે નજરિયા રેગ્યુલર ડેઝ માં અરે 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 મસ્ત લાગ્યા લો અચ્છા માપી કાઢ ના હા નજરિયા રેગ્યુલર ડેઝ માં નજરિયા હારા આપણે કેમ રેગ્યુલર ડેઝ માં જૂના કપડા પહેરીએ અને આમ રેગ્યુલર ડેઝ માં બહુ એ બધું ન પહેરીએ એમ ગરમી નો થાય નહીં પકડા ગયા તો આ જો હાથ ઝીણું બે વાળું કરશો તો આવશે થોડું ફિટ કરવું પડશે ટેણી જો મમ્મી કેવું કે ટેણી કે આ ટેણો છે મોટો આ ટેણી છે માં લાલુ છે બે ઝીણકું એવું ઓલો અમારો પહેલો લાલો હે અને આ બિચારા ના ક્યારે લાયા હતા હજી કેટલા મહિના થયા ડિસેમ્બર માં લાયા હતા તો જો ને 3-4 મહિના થયા 4-5 ટેણી જો ડાન્સ કર ટેણી એક જ થઈ ગયો જો એ મુગટ માપવાનો રહી ગયો. ભાઈ થઈ રહી છે એક એક માપી જો બધા એક જ સાઈઝ ના હે ને ના ઓલા નજરિયા પાપો ઈને નજરિયા તાને મુગટ નો હાઈ રે અરે 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 ટેણી મોટું તો હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ. તો જો વાગ્યા છે સાંજના 7:30 અને મેં જમી લીધું છે કારણ કે 8 વાગ્યા પછી મારે જમવાનું નથી. મૌલિક તું શું કરસ? હેલો વારા. હા તો જો અમારા બંને લડ્ડુ ગોપાલ ભાઈને તુલસીની માળા પહેરાવી દીધી છે. જો આ નજરિયા જે અમે ડાકોર થી લાયા હતા. ભૂમિ આજે શેનો પ્રોગ્રામ છે? આલુ પરોઠા તો જો બાય મી ભૂમિ આલુ પરોઠા બનાવે છે. બધી પ્રોબ્લેમ બતાવી ન શકી સોરી ગાઈસ પણ કઈ નહીં ભૂમિ તમને બધાને એક વાત કહી દઉં કે ભૂમિ આલુ પરોઠાની માસ્ટર છે અને બહુ સારા આલુ પરોઠા બનાવે છે. મમ્મી થી વણાતા નથી આ ધીમું કર ધીમું તો જો બહુ દેકારો કર કરે આઈ ગયા અમારા આલુ પરોઠાના માસ્ટર છે. હા તો હું શું કહેતી હતી હા એ મમ્મીને વણવામાં થોડીક તકલીફ પડે મારે છે ને મસાલો બહાર નીકળી જાય પરોઠાની, માનો ફાટી જાય પરોઠો. જે ભૂમિને સરસ થાય, વણાય સરસ, એકદમ મસ્ત આલુ પરોઠું બને, જે મારે નથી બનતું. બરાબર ને મેરી ભૂમિ? મેં આપકો સિખા દૂંगी તો જો લોટે બાંધી દીધો છે. બટેકા સુધારે ડાયરેક્ટ યાર આટલી ગરમી હે ને તો બટેકા એ બગડી જાય જલ્દી. પણ ગરમી જ એટલી છે એટલે બધું બગડી જ જાય. તો પછી બટેકા તો જો છાલ ઉતારીને મૂક્યા હતા બફવા માટે, એને ફોલવામાં ટાઈમ ગયો ને બફાઈ ગયા એટલે પેલા લોટ બાંધી દીધો પછી મસાલો બનાવ્યો. ચાલો તો હવે ભૂમિ વણે ને પછી એ પ્રોસેસ તમને પછી બતાવું. તો જો ભૂમિ એક આલુ પરોઠું વણાઈ દીધું છે. જો સરસ એકદમ પરફેક્ટ વણાયું છે ને. ઘણાને આમથી બટેકો બહાર નીકળતું હોય ને એવું બધું થતું હોય, પણ ભૂમિને એ પ્રોબ્લેમ નથી થતી. એકદમ ગોળ છે, ગોળ અને પરફેક્ટ પરોઠું છે. સોરી આઈ ફોરગોટ ટુ વેર એપ્રન. કપડા ભરી જો ભરી રહ્યા કપડા. રોટલી કરું કે ગમે એ લોટ કામ કરું ને એટલે બગડી જાય. પણ તે લેટ કરી દીધું. શું કરું હવે કહો, હવે વધારે તો બગડવા દે નહીં, કઈ નહીં, થોડાક બગડે સાફ કરી નાખીશ. તો જો અમારા મેડમ ને અચાનક એપ્રેન યાદ આવી ગયું.
ચલો તો એને આપણે બનાવવા દઈએ આલુ પરોઠા, અને હું ચાલવા જાઉં છું, એકલા જઈશો? એટલે નીચે નથી જાતી, ઘરની બહાર જ છું. બોલો ભૂમિબેન. બની ગયા છે જો. આમ કયો આમ થોડોક મસાલો તો ભૂમિએ છે ને હોટલની જે મોટા ને મોટા આલુ પરોઠા બનાયા છે. જો ઘરમાં જો કેવો આ આલુ પરોઠામાં કેવું થાય ખબર? સ્ટફિંગ ઓછી ભરીને તો કોરા કોરા લાગે, અને વધારે ભરીએ તો મસાલો બહાર નીકળે. તો મસાલો બહાર નીકળે એટલે લોટ થોડોક વધારે લેવો પડે, લોટ વધારે લઈને એટલે સાઈઝ મોટી થઈ જાય. કઈ નહીં, જોઈ લો. દેખાવમાં તો એકદમ મસ્ત બન્યા છે ભૂમિના હાથના આલુ પરોઠા, આ સૌથી વધારે સ્ટફિંગ વાળો છે, અને આ વધારે And મસાલા વાળું છેલ્લું વાળું. પરોઠું. અને આ ભૂમિએ પાસ્તા થોડાક બનાયા છે. તો જો એ બંને જમવા બેસે છે. બસ હવે બેઠા બેઠા સરસ જોશી બ્લોગ જોઈશું. ચલો બાય કહી દો બધાને. ચલો તમે પણ જમવા માટે, અને તમને હા રેસીપી જોતી હોય કે આલુ પરોઠા કેવા લાગ્યા તમને જે પણ કમેન્ટ કરજો તમે. કહેવાનો કોઈ મતલબ નથી, કારણ કે કોઈ કમેન્ટ કરતા નથી. જો ભૂમિને ખોટું લાગી, તમારે આલુ પરોઠા ઉપર તો કોમેન્ટ કરવી જ પડશે. तो कुरकुरे सॉलिड मस्ती है भैया थोड़े से काट સુઈ ગયા છે પપ્પા, જો અહીંયા જાગે છે અને ચાનો આયા જો ગેમ રમે છે, અને હું જો મસ્ત મહેંદી મૂકતી હતી બેઠા બેઠા. જો રાતે મેં તો ફ્રી હતી તો લાવ મહેંદી મૂકી દે. જો આ મહેંદી તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો, અને કોઈને મુકાવી હોય તો પણ મેં અંદર પિન કરેલી છે ઇન્સ્ટા આઈડીમાં, તમે મેસેજ કરજો જો તમારે મુકાવી હોય કોઈ પણ. અને તમને મારી આ મહેંદી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે સુઈ જઈશું, કેમ કે ઓલમોસ્ટ 11:30 થઈ ગયા છે. હવે સુઈ જઈશું. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે, એક નવી મસ્તી સાથે, એક નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.